ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્વાધ્યાય 6.3 આપણે પૂર્ણ થઈ ગયું. 6.1 પણ પૂર્ણ થઈ ગયું. 6.2 પણ. સ્વાધ્યાય 6 ના કાલે કેટલાક દાખલા લીધા હતા, બરાબર છે. ચેપ્ટર 6 લગભગ પતવાના આવે છે. 2 કે 3 લેક્ચર માં ચેપ્ટર 6 પતી જશે અને પછી એના જેડબલી ને રિલેટેડ આપણે કેટલાક દાખલા જોઈશું, બરાબર છે. અત્યારે લઈએ છીએ આપણે ઉદાહરણ 16. ઉદાહરણ 16 લઈએ, બરાબર છે. સ્વાધ્યાય 6.3 અને એની આગળના તમામ ઉદાહરણ આપણે પૂર્ણ કરી ચૂક્યા છે. ચાલો ઉદાહરણ 16. આવી અસમતા કદાચ તમારે પહેલી જ વખત આવી. -8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5x ઓછા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. ધ્યાન રાખો, અસમતામાં કોઈક સંખ્યા ઉમેરીએ કે બાદ કરીએ તો અસમતાની નિશાનીમાં કોઈ જ ફેર પડતો નથી. અસમતાને કોઈ ધન સંખ્યા વડે ગુણો તો પણ અસમતાની નિશાનીમાં કોઈ જ ફેર પડતો નથી, અને જો અસમતાને માઈનસ ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતાની નિશાની બદલાઈ જાય. ગ્રેટર ધેન હોય તો થઈ જાય લેસ ધેન હોય તો ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થઈ જાય. આવી જ રીતે નિશાની બદલાઈ જાય. ક્યારે? ઋણ સંખ્યા વડે ગુણો ત્યારે. હવે અહીંયા જે અસમતા આપી છે એમાં ધ્યાન રાખો, વચ્ચે અહીંયા આગળ ટોટલ 3 પદ છે, -8, બીજું વચ્ચેનું પદ છે 5x ઓછા 3 અને છેલ્લે સંખ્યા છે 7. પણ જે વચ્ચે સંખ્યા છે આ બધી જ આ ટાઈપની બધી જ અસમતામાં વચ્ચે કોઈ પણ રીતે આપણે x લાવવો પડશે. તો x લાવવો હોય તો શું કરવું પડે? તો કે અહીંયા આગળ 3 બાદ કર્યા છે તો 3 ને અહીં આગળથી કાઢવો હોય તો આખી અસમતામાં બધે જ 3 ઉમેરવો પડે. x નો સહગુણક 5 છે તો x નો સહગુણક 5 છે તો એને 1 બનાવવો છે તો 5 વડે આખી જ અસમતાને ભાગવા પડે. જોઈ લો અહીંયા કેવી રીતે કામ થાય છે. અહીં અસમતા પહેલા લખી દઉં, -8 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5x ઓછા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7. હવે બાકી જ અસમતામાં હું 3 ઉમેર્યું છું તો therefore -8 plus 3 less than or equal to 5x minus 3 plus 3 less than or equal to 7 plus 3. એટલે -8 વત્તા 3 અહીંયા આગળ થશે -5 less than or equal to વચ્ચે 3 અને -3 કેન્સલ તો અહીંયા મળ્યા less than or equal to 5x less than or equal to 7 વત્તા 3 એટલે કે 10. હવે અહીંયા આગળ જો x નો સહગુણક 5 છે, આપણે x નો સહગુણક જોઈએ છે 1 તો 5 વડે આખી જ અસમતાને ભાગવા પડશે. તો અહીંયા આગળ થાય -5 ના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5x ના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10 ના છેદમાં 5. ધ્યાન રાખો કે આપણે +5 વડે ભાગ્યા છે એટલે અસમતામાં કોઈ જ ફરક આવવાનો નથી, કોઈ જ ચેન્જ આવવાનો નથી. હવે ચાલો અહીંયા આગળ -5 ના છેદમાં 5 એટલે અહીંયા આગળ થાય -1 લેસ ધેન ઓર ઇક્વલ 5 5 કેન્સલ અને અહીંયા થશે 5 દુ 10. તો x ની કિંમત મળે -1 અને 2 ની વચ્ચે. -1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે. આ એનો ઉકેલ. હજુ ઉકેલને સારી રીતે લખવો છે તો કંઈક લખી શકાય, ઉકેલ સમૃદ્ધ અંતરાલ -1 થી સમૃદ્ધ અંતરાલ 2. બંને જગ્યાએ ઇક્વાલિટી છે એટલે અહીંયા આગળ આવશે સમૃદ્ધ અંતરાલ. આલેખ દોરવું હોય એટલે કે રેખા પર દર્શાવવું હોય તો અહીંયા આગળ જોઈ લો અને રિયલ લાઈન કહી દઉં છું, બરાબર છે. આ 0 અહીંયા 1 2 3 4 નેગેટિવ સાઈડ પર -1 -2 -3. હવે x ની કિંમત -1 આવી શકે, x ની કિંમત 2 પણ આવી શકે અને એને વચ્ચેનો ભાગ બધું જ. તો આ થઈ ગયો આપણો ફાઇનલ ઉકેલ, બરાબર છે. સંખ્યા રેખા પર દર્શાવ્યું તો આ રીતના તમે કામ કરી શકો. બુકની અંદર જે પ્રશ્ન પૂછ્યો છે એમાં સંખ્યા રેખાની વાત નથી, પણ સંખ્યા રેખા મેં બતાવી દીધી છે. ચાલો આવું ઉદાહરણ 17 લગભગ આવું છે. -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ઓછા 3x ના છેદમાં 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. હવે અહીંયા આગળ છેદમાં 2 છે, મેં જેમ વાત કરી વચ્ચે મારે માત્ર x જોઈએ છે તો અહીંયા આગળ સૌપ્રથમ છેદમાં 2 છે તો આખી જ અસમતાને 2 વડે ગુણી દઈશું. +2 વડે ગુણવાના છે, અસમતા બદલાશે નહીં, બરાબર છે. જોઈએ છે કેવી રીતે કામ કરવાનું. અસમતા લખી દઉં છું પહેલા અહીં -5 less than or equal to 5 - 3x
ડિવાઈડ બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 8. આખી જ અસમતાને 2 વડે ગુણ તો અહીંયા આગળ થશે -5 ગુણ્યા 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 3x by 2 into 2 less than or equal to 8 into 2. તો અહીંયા આગળ થશે -5 દુ 10, અહીંયા 2 અને 2 કેન્સલ, less than or equal to 5 3x less than or equal to 8 દુ 16. હવે વચ્ચે જો 5 ઓછા 3x છે, અચળ પદ જો 5 એ વત્તા છે, તો અહીંયા આગળ 5 ને કળવાશે તો આખી જ અસમતામાંથી 5 ને બાદ કરવા પડશે. તો જો શું થશે -10 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 ઓછા 3x ઓછા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16 ઓછા 5. બરાબર 5 બાદ કર્યા તો અહીંયા આગળ ઓછા 10 ઓછા 5 ઓછા 15 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 અને ઓછા 5 કેન્સલ. તો અહીંયા આગળ મળ્યા -3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 16 માંથી 5 ગયા 11. હવે જો અહીંયા આગળ x નો સહગુણક -3 છે. સૌપ્રથમ હું માત્ર 3 વડે ભાગું છું. માત્ર 3 વડે ભાગીએ તો અહીંયા થશે -15 ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3x ના છેદમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 ના છેદમાં 3. અહીંયા 5 તરી 15 3 3 કેન્સલ એટલે અહીંયા મળ્યા -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -x less than or equal to 11 by 3. હવે જો વચ્ચે મારે જોઈએ છે +x, તો અહીં તો -x છે, તો આખી જ અસમતાને -1 વડે ગુણો. માઈનસ વડે ગુણો તો અસમતા બદલાશે, યાદ રાખો. તો અહીંયા માઈનસ વડે ગુણે એટલે થઈ ગયા 5, અસમતા બદલાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ માઈનસ વડે ગુણ્યા x, અસમતા બદલાઈ -11/3. x ની કિંમત -11/3 કરતા મોટી પણ 5 અથવા 5 કરતા નાની, તો આનો ઉકેલ થશે સમવૃદ્ધ અંતરાલ -11/3 થી 5. ચાલો સંખ્યા રેખા આ છે આપણી રિયલ લાઈન. -11/3 લગભગ -3.3 એવું કંઈક આવશે. 0 1 2 3 4 5 અને 6. નેગેટિવ સાઈડ -1 -2 -3 અને -4. ચાલો હવે આપણી જોડે બિંદુ કયું હતું? 5. 5 અહીંયા આગળ છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે -11/3 એટલે લગભગ 3 પોઈન્ટ સમથિંગ -3 પોઈન્ટ સમથિંગ આપણે અહીંયા મૂકીએ છીએ. આ કિંમત થઈ -11/3. હવે અહીંયા આગળ જો સમવૃદ્ધ અંતરાલ અને બંને વચ્ચેની કિંમતો તો બધા જ આંકડા આવશે. આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા और ઉકેલ ગણ દર્શાવે એવું આપણે કહી શકીએ. બરાબર, બધું જે આજે ડાર્ક લાઈન દોરી એ આવશે આપણે ફાઇનલ ઉકેલ. ચાલો એના પછીનો દાખલો બરાબર છે 1 મિનિટ. ચાલો ઉદાહરણ 18 ની વાત કરી લઈએ. ઉદાહરણ 18 માં પાછું કાલ હતું એવું કંઈક કામ આવ્યું છે, જોઈ લઈએ. કંઈક એવું લખ્યું છે નીચેની અસમતા, કુલ 2 અસમતા આપી છે, એની સહગુણકનો ઉકેલ મેળવવાનો છે. એટલે બંને સહગુણક આપેલી છે તો એનો છેદ પ્રદેશ આપણે શોધવો પડશે અને પાછું સંખ્યા રેખા પર પણ દર્શાવવાનું છે. આમ તો આપણે દરેક દાખલાને મોટા ભાગના દાખલામાં સંખ્યા રેખા પર વાત કરી જ ચૂક્યા છે. બંને અસમતા માટે વાત કરીએ. જોઈ લો અહીંયા આગળ. તો પહેલી અસમતા છે 3x ઓછા 7 લેસ ધેન 5 વત્તા x. આ x છે એને હું આ બાજુ લાવી દઉં તો 3x - x લેસ ધેન 5 ખરા -7 ગયા સામે તો વત્તા 7. હવે અહીંયા કરજો 3x ઓછા x તો 2x લેસ ધેન 7 ને 5 અહીંયા મળ્યા 12. 2 એટલે કે ધન સંખ્યા વડે ભાગો તો x ની કિંમત 6 કરતા નાની, 6 જેટલી નથી, ધ્યાન રાખજો. અહીંયા આગળ માત્ર લેસ ધેન છે. આગળ 11 ઓછા 5x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. તો અહીંયા તો ફરી વાત કરું છું અને અહીંયા અસમતા લખી દઉં 11 ઓછા 5x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 1 છે એને હું આ બાજુ લાવી દઉં તો 11 ઓછા 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5x ગયા સામે તો વત્તા 11 માંથી 1 ગયા 10 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5x. આખી અસમતાને 5 વડે ભાગી દઉં. મારે અહીંયા આગળ જોઈએ છે x નો સહગુણક 1 તો 5 વડે ભાગ્યા તો 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x. એટલે x ની કિંમત 2 અથવા 2 કરતા મોટી છે પણ અહીંયા આગળ છે 6 અથવા 6 કરતા નાની. તો માત્ર આના ઉકેલની વાત કરું
તો આવું લખી શકાય કે x belongs to 6 કરતા નહીં તો માઈનસ ઇન્ફિનિટી સુધી, તો માઈનસ ઇન્ફિનિટી થી 6, અને અહીંયા આગળ x ની કિંમત 2 કરતા મોટી તો સમૃદ્ધ અંતરાલ 2 થી ઇન્ફિનિટી. ચાલો હવે આગળ વાત કરીએ. બંનેનો છેદ પ્રદેશ એ આપણો ફાઇનલ ઉકેલ છે. છતાં જો સ્વતંત્ર દાખલો પૂછાય તો એમાં કઈ રીતે કામ કરવાનું એની પણ વાત કરી લો. બરાબર, સંખ્યા રેખા આ છે, આની વાત કરું છું. અહીંયા આગળ ધારો કે 6, અહીંયા 5, 4, બરાબર છે, અપ ટુ અહીંયા આગળ 0 સુધી હું લખી દઉં ધારો કે. તો અહીંયા છે 6 કરતા નાની સંખ્યાઓ, તો 6 અહીંયા આગળ છે નહીં, તો અહીંયા આગળ કરવું પડશે આપણે કોરું ટપકું. 6 કરતા નાની સંખ્યા, તો આ બાજુનો બધો જ પ્રદેશ. હવે આના માટે વાત કરું તો આના માટે સંખ્યા રેખા દોરી દઉં છું. તો આ સંખ્યા રેખા થઈ ગઈ. અહીંયા 0 1 2 3 4 5 અને -1. હવે અહીંયા આગળ જો x belongs to સમૃદ્ધ અંતરાલ 2 થી ઇન્ફિનિટી, એટલે અહીંયા સમૃદ્ધ અંતરાલ 2, તો અહીંયા આગળ ઉકેલમાં 2 આવશે અને 2 થી પ્લસ ઇન્ફિનિટી અનંત સુધી. બરાબર, આ બાજુનો બધો જ ભાગ. હવે આ બંનેનો છેદગણ જોઈએ તો જોજો અહીંયા આગળ. therefore ઉકેલ અહીંયા આગળ આવશે માઈનસ ઇન્ફિનિટી 6 છેદગણ સમૃદ્ધ અંતરાલ 2 થી ઇન્ફિનિટી. તો આનો ફાઇનલ ઉકેલ ગણ મળે સમૃદ્ધ અંતરાલ 2 તો ખરા, પણ ક્યાં સુધી? 6 સુધી. બરાબર છે. અથવા તો આને બીજું આવું પણ લખી શકાય, 2 less than or equal to x less than 6 less than or equal to છે, અહીંયા માત્ર less than કારણ કે વિવૃત અંતરાલ છે. હવે આને સંખ્યા રેખા પર દર્શાવવું છે મારે, તો જોઈ લો આ રિયલ લાઈન થઈ ગઈ. બરાબર છે. તો અહીંયા આગળ 0 1 2 3, અહીંયા 4 5 6 7 and 8. હવે અહીંયા આગળ 2 છે, બરાબર છે, 2 આગળ ઇક્વલ ટુ છે, તો અહીંયા ઘટતું ટપકું 6 એ અહીંયા આગળ ઉકેલમાં નથી, તો અહીંયા પોલું ટપકું, અને બંને વચ્ચેનો પ્રદેશ એટલે બધો જ ભાગ ઉકેલમાં આવી ગયો. બરાબર, તો આ દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઉં છું. સ્વાધ્યાય 6 નો પહેલો દાખલો જોઈ લેજો. અહીંયા આગળ એ પણ સરળ દાખલો છે, ઉકેલવાનું છે. 2 less than or equal to 3x - 4 less than or equal to 5. બરાબર છે. અત્યારે આપણે જે ઉદાહરણ શરૂઆતમાં ગણ્યા એના જેવો જ દાખલો છે. 2 less than or equal to 3x - 4 less than or equal to 5. હવે અહીંયા આગળ વચ્ચેનો ભાગ કે જે 3x - 4 છે ત્યાં આગળ મારે જોઈએ છે +x. +x જોઈએ છે તો એમ જે -4 છે એને કાઢવો પડશે, અને ગુણાકારમાં જે 3 છે એને કાઢવો પડશે. જે -4 છે એને કાઢવો હોય તો બધે જ 4 ઉમેરવા પડે. તો અહીંયા આગળ બધે જ હું 4 ઉમેરું છું. 2 + 4 less than or equal to 3x - 4 + 4 less than or equal to 5 + 4. હવે 2 + 4 એટલે થયા 6 less than or equal to 4 અને 4 કેન્સલ, તો અહીંયા મળી ગયા 3x less than or equal to 5 ને 4 9. હવે શું કરવું પડશે? તો x ની સાથે 3 ગુણાકારમાં છે, તો 3 વડે આખી જ અસમતાને ભાગવા પડશે. તો 3 વડે ભાગ્યા તો 6 ના છેદમાં 3 less than or equal to 3x/3 less than or equal to 9/2. 6 ભાગ્યા 3 મળ્યા 2, 3 અને 3 કેન્સલ, less than or equal to x less than or equal to 9 ના છેદમાં 3, તો મળી ગયા 6. તો x ની કિંમત 2 આવી શકે, 6 આવી શકે, અથવા તો એની વચ્ચે. તો તમે આવું પણ લખી શકો, x belongs to સમૃદ્ધ અંતરાલ 2 થી 6. એને ઉકેલ ગણ પણ કહી શકો. તો ઉકેલ અહીંયા આગળ મળ્યો સમૃદ્ધ અંતરાલ 2 થી 6. ચાલો સંખ્યા રેખા પર હું એને બતાવી દઉં છું. 2 થી 6, 2 પણ આવશે, 6 પણ આવવાના છે. 0 1 2 3 4 5 6 7 8 9. ચાલો સમૃદ્ધ અંતરાલ 2 થી 6, એનો મતલબ અહીંયા આગળ 2 પણ આવશે, 6 પણ આવવાના છે, અને એની વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, તો અહીંયા આગળ આ દાખલો આપણે પૂરો કર્યો. હજુ આગળ થોડાક દાખલા જોઈ લઈએ. આજે દાખલા પત્યા પછી કુટ પ્રશ્ન, બરાબર છે, એ ટાઈપના પ્રશ્નો જ આપણે બાકી રહેશે. ઓકે, ચાલો બાળકો
વધુ આગળ વાત કરીએ. હવે માત્ર 2 કે 3 ઉદાહરણ બાકી છે. સ્વાધ્યાય 6 ના ઘણા બધા દાખલા થયા છે. પહેલો દાખલો હમણાં જ આપણે કરી ચૂક્યા. હવે લઉં છું સ્વાધ્યાય 6 નું દાખલા નંબર 2. બરાબર છે. દાખલા નંબર 2 થી 6 સુધી આપણે કામ કરી લઈએ તો લગભગ આપણે 10 એક દાખલા કમ્પ્લીટ થઈ ગયા. પછી લગભગ 7 કે 8 દાખલા આપણે બાકી રહેશે. બરાબર છે. એટલે 1 કે 2 લેક્ચર નું કામ આપણે બાકી છે અને પછી જેડબલઈ ની વાત કરીશું. ઓકે, ચાલો સ્વાધ્યાય 6 નો દાખલા નંબર 2. હવે કદાચ આ દાખલા તમારા માટે ઘણા સરળ થઈ ચૂક્યા હશે. જોઈ લઈએ તો અહીંયા આગળ જે અસમતા આપી છે લખું છું 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -3. અહીંયા આગળ 2x -4 લેસ ધેન 12. તો therefore અહીંયા આગળ જો -3 છે તો સૌપ્રથમ હું માત્ર 3 વડે ભાગું છું. આખી જ અસમતાને 3 વડે ભાગી દીધા તો 6/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2x -4 લેસ ધેન 12/3. 6/3 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ માઈનસ ની અંદર ગુણી દો -2x + 4 લેસ ધેન 12/3 થયા 4. હવે અહીંયા જો +4 છે, +4 છે, મારે એને કાઢવા છે તો 4 બાદ કરવા પડશે. આખી જ અસમતામાંથી 4 બાદ કરી દો તો therefore 2 -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2x + 4 -4 લેસ ધેન 4 -4. હવે અહીંયા જો 2 ઓછા 4 એટલે મળ્યા -2 લેસ ધેન ઓર ઇક્વલ 4 કેન્સલ મળ્યા -2x લેસ ધેન 4 ઓછા 4 0. હવે x નો સહગુણક -2 છે તો 2 વડે સૌપ્રથમ ભાગું છું, માત્ર 2 વડે. તો 2 વડે ભાગીએ તો અહીંયા આગળ મળશે -2/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2x/2 લેસ ધેન 0/2. તો એ તો 2 કેન્સલ મળે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા પણ 2 કેન્સલ મળે -x લેસ ધેન 0/2 0. આખી જ અસમતાને -1 વડે ગુણીએ. ધ્યાન રાખો માઈનસ વડે ગુણું છું. માઈનસ વડે ગુણીએ તો અસમતાની નિશાની બદલાઈ જાય. તો -1 વડે ગુણીએ તો અહીંયા -1 વડે ગુણ્યા તો +1 અસમતાની નિશાની બદલાઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને -1 વડે ગુણ્યા x ગ્રેટર ધેન 0. x ની કિંમત 0 કરતા મોટી પણ 1 અથવા 1 કરતા નાની. તો અહીંયા આગળ આપણે આવું લખી શકીએ તો therefore x belongs to વિવૃત અંતરાલ 0 થી 1 પણ 1 આગળ આવશે સમવૃત અંતરાલ. હવે સંખ્યા રેખા પર વાત કરી લઈએ તો આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા. અહીંયા આગળ હું લખું છું 0, અહીંયા -1 અને આ 1 2. ચાલો જો 0 આગળ વિવૃત અંતરાલ છે તો 0 આગળ ઓલું ટપકું આવશે, 1 આગળ સમવૃત અંતરાલ તો 1 આગળ ઘટતું ટપકું અને એના વચ્ચેની બધી જ કિંમતો. બરાબર છે. આ થઈ ગયો આપણો ઉકેલ. ચાલો હવે સ્વાધ્યાય 6 નો જ ત્રીજા દાખલા તરફ જઈએ છે. આ દાખલો પણ આ રીતનો જ છે. -3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 લેસ ધેન -7x/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18. શું કરીશું તો અહીંયા જો સૌ પ્રથમ 4 છે એ શું કરેલા છે પ્લસ છે અહીંયા આગળ તો એને બાદ કરવા હશે તો આખી જ અસમતામાંથી 4 બાદ કરવા પડશે તો અહીંયા થશે therefore -3 -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 7x/2 -4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18 -4 ચાલો જો -3 -4 થશે -7. અહીંયા આગળ 4 અને -4 કેન્સલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ -7x/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 18 માંથી 4 ગયા મળ્યા 14. હવે જો છેદમાં 2 છે, છેદમાં 2 છે તો આખી જ અસમતાને 2 વડે ગુણી દઈએ. અહીંયા થશે -7 * 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -7x/2 * 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 14 ગુણ્યા 2. તો અહીંયા મળ્યા -7 ગુણ્યા 2 -14 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -7x 2 કેન્સલ અને 14 દુ 28. હવે શું કરશું તો કે 7 વડે ભાગવા પડશે. ચાલો આખી જ અસમતાને 7 વડે ભાગી દઉં તો અહીંયા મળે -14/7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 28/7.
અહીંયા આગળ કંઈક આવું લખવું જોઈએ -7x ભાગ્યા 7 14 ભાગ્યા 7 -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7 7 કેન્સલ મળ્યા -x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 7 ચોક 28 હજુ શું રહ્યું તો કે -x છે વચ્ચે -1 વડે ગુણો -1 વડે ગુણીશું તો અસમતા બદલાવાની છે તો -1 વડે ગુણ્યા તો અહીંયા થાય 2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ -4 તો ધેરફોર ઉકેલ અહીંયા ઉકેલ શું આવશે x ની કિંમત -4 કરતા મોટી પણ 2 કરતા નાની એટલે સમૃદ્ધ અંતરાલ -4 થી 2 બરાબર છે સમૃદ્ધ અંતરાલ -4 થી 2 હવે સંખ્યા રેખાની વાત કરી દઉં છું તો સંખ્યા રેખા મેં r લખી દીધી તો અહીંયા આગળ લખું છું -4 -3 -2 -1 0 1 2 અને 3 હવે જો અહીંયા આગળ બંને જગ્યાએ સમૃદ્ધ અંતરાલ છે બંને જગ્યાએ શું છે સમૃદ્ધ અંતરાલ તો એનો મતલબ અહીંયા -4 પણ આવવાના છે અને 2 પણ આવવાના છે અને એના વચ્ચેના બધા જ બિંદુઓ એટલે બધા જ બિંદુઓ આવશે બરાબર છે તો આ થઈ ગયો આપણો ઉકેલ ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ આ ટાઈપનો જ છે પાંચમો દાખલો સ્વાધ્યાય 6 સોરી ચોથો દાખલો સ્વાધ્યાય 6 -15 લેસ ધેન -15 લેસ ધેન 3 ગુણ્યા x ઓછા 2 ભાગ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ચાલો છેદમાં 5 છે તો છેદમાં 5 ને આપણે કાઢવા છે તો 5 વડે ગુણવા પડશે આખી જ અસમતાને 5 વડે ગુણી દઉં તો -15 ગુણ્યા 5 લેસ ધેન અહીંયા આગળ 3 કૌંસમાં x - 2 ના છેદમાં 5 ગુણ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ગુણ્યા 5 15 પંચા 75 એટલે -75 લેસ ધેન અહીંયા 5 5 કેન્સલ 3 કૌંસમાં x - 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર એટલે 0 હવે જો અહીંયા આખા કૌંસનો સહગુણક 3 છે તો 3 વડે આખી જ અસમતાને હું ભાગી દઉં છું તો અહીંયા આગળ કંઈક થાય -75 ભાગ્યા 3 લેસ ધેન અહીંયા આગળ 3 કૌંસમાં x - 2 ડિવાઇડ બાય 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ભાગ્યા 3 હવે 75 ભાગ્યા 3 એટલે મળે -25 3 કેન્સલ લેસ ધેન x - 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ભાગ્યા 3 0 હવે અહીંયા આગળ પ્લસ x તો મળી જાય પણ હજુ 2 બાદ કરેલા છે મારે 2 ઉમેરવા છે તો જ અહીંથી -2 જશે તો આખી જ અસમતામાં 2 ઉમેરી દઉં તો -25 + 2 લેસ ધેન x - 2 + 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 + 2 -25 + 2 -23 લેસ ધેન 2 અહીંયા આગળ કેન્સલ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 + 2 એટલે થયા 2 તો અહીંયા જો -23 આગળ ઇક્વલ ટુ નથી 2 આગળ ઇક્વલ ટુ છે તો અહીંયા આગળ ઉકેલ થશે વિવૃત સમૃદ્ધ -23 થી 2 વિવૃત સમૃદ્ધ -23 થી 2 હવે સંખ્યા રેખા પર -23 સુધી તો જવાશે નહીં પણ અહીંયા આગળ આશરે હું લખી દઉં છું -23 અહીં સુધી આવશે બરાબર છે આ ધારો કે -23 છે અહીંયા આગળ કંઈક 0 છે અને અહીંયા 2 છે હવે અહીંયા આગળ -23 આગળ વિવૃત અંતરાલ છે એટલે અહીંયા આવશે પોલું ટપકું 2 આગળ સમૃદ્ધ અંતરાલ છે તો 2 આગળ ઘટતું ટપકું આનો મતલબ -23 અને 2 વચ્ચે ની બધી જ વાસ્તવિક સંખ્યા તો અહીંયા આપણે ઘટતી લીટી દોરવી પડશે અને સમૃદ્ધ અંતરાલ 2 તરફ છે તો 2 આગળ મેં ઘટતું ટપકું કરી દીધું છે ઓકે ચાલો પાંચમો દાખલો લઈ લઈએ એ પણ સહેલો દાખલો છે જોઈ લઈએ એ લગભગ ત્રીજા દાખલા જેવો છે તો અહીંયા આગળ લખી દઉં છું અહીં -12 લેસ ધેન 4 3x ના છેદમાં -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 હવે અહીંયા આગળ જો 4 એ અહીંયા આગળ ઉમેરેલા છે 4 ની નિશાની વધતા છે તો આપણે એને કાઢવા હોય તો 4 શું કરવા પડે બાદ કરવા પડે તો અહીંયા આગળ લખું છું -12 -4 લેસ ધેન 4 આ માઈનસ માઈનસ પ્લસ કરી દઉં 3x ના છેદમાં 5 ઓછા 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 માઈનસ 4 માઈનસ 12 માઈનસ 4 એટલે મળે -16 4 કેન્સલ લેસ ધેન 3x ના છેદમાં 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 ઓછા 4
-2. હવે શું કરીએ તો છેદમાં 5 છે તો 5 જોડે આખી જ અસમતાને ગુણી દો. 16 ગુણ્યા 5 લેસ ધેન 3x ના છેદમાં 5 ગુણ્યા 5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 સાથે 5 નો ગુણાકાર. તો -16 ગુણ્યા 5 16 પંચા -80 લેસ ધેન 5 કેન્સલ 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5 ગુણ્યા 2 મળ્યા -10. બરાબર છે. હવે x ની સાથે ગુણાકારમાં 3 છે તો આખી જ અસમતાને 3 વડે ભાગવો પડશે. તો અહીંયા આગળ થશે -80/3 લેસ ધેન 3x ભાગ્યા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10 ના છેદમાં 3. 3 અહીંયા કેન્સલ તો આપણને આન્સર મળ્યો -3/3 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -10 ના છેદમાં 3. હવે જો x ની કિંમત -80 ના છેદમાં 3 નથી પણ એના કરતા મોટી છે અને x ની કિંમત -10 ના છેદમાં 3 એ પણ હોઈ શકે અથવા એના કરતા નાની. તો ઉકેલ લખવાનું થાય તો અહીંયા આગળ -80 ના છેદમાં 3 બાજુ વિવૃત અંતરાલ -10 ના છેદમાં 3 બાજુ સમવૃત અંતરાલ. ચાલો 10 ના છેદમાં 3 પોઈન્ટ સમથિંગ થવાના. 3 પોઈન્ટ લગભગ 3.33 એવું કંઈક થશે એટલે -3.33 અને -80/3 તો થશે 26 પોઈન્ટ સમથિંગ. બરાબર છે 26 પોઈન્ટ સમથિંગ 26.66 એવું કંઈક થઈ શકે. ચાલો અહીંયા આગળ સંખ્યા રેખા રફલી દોરી દઉં છું. તો આ થઈ કે આપણે રિયલ લાઈન. અહીંયા આગળ લખું છું -27 અહીંયા -26 અને ધારો કે અહીંયા આગળ -4 અહીંયા -3. બરાબર છે. સોરી -4 અહીંયા આવશે અહીંયા -4 લખી દઉં છું અને અહીંયા આવશે -3. ચાલો -10 ના છેદમાં 3 એટલે લગભગ -3.33 આ બિંદુ લેવાય પણ ઘટતું બિંદુ કર્યું કેમ તો કે કિંમત અહીંયા છે લખું છું -10 ના છેદમાં 3 અને આ બાજુ -80 ના છેદમાં 3 એટલે થશે 26.66 એટલે લગભગ આ બિંદુ. બરાબર છે. પણ અહીંયા આગળ કોરું ટપકું આવશે કારણ કે આ આન્સરમાં નથી આ ઉકેલમાં નથી પણ એના વચ્ચેના બધા જ આંકડાઓ એ આન્સર તરીકે આવશે ઉકેલ તરીકે આવશે એટલે વચ્ચે મેં ઘટતી લીટી દોરી દીધી. ઓકે ચાલો આજના લેક્ચરનો છેલ્લો દાખલો લઈએ છે. એ પણ બહુ સરળ છે. રકમ કંઈક આવી છે અહીં 7 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x પ્લસ 11 ડિવાઇડ બાય 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11. હવે આખાના છેદમાં 2 છે. 2 વડે આખી જે અસમતાને ગુણી દઉં તો therefore 7 into 2 less than or equal to 3x plus 11 divided by 2 into 2 less than or equal to 11 into 2. 2 વડે ગુણે તો અહીંયા થાય 7 દુ 14 less than or equal to 3x plus 11 બગડો કેન્સલ અને 11 દુ અહીંયા થશે 22. હવે શું કરીએ તો કે અહીંયા આગળ 11 એ વત્તા છે તો 11 ને કાઢવો છે તો આખી જ અસમતામાંથી મારે 11 બાદ કરવા પડે. તો અહીંયા આગળ 11 બાદ કરીએ તો 14 ઓછા 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x plus 11 minus 11 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22 minus 11. 14 માંથી 11 ગયા મળ્યા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 કેન્સલ અહીંયા આવી ગયા 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 22 માંથી 11 ગયા તો 11. હવે શું તો કે આખી જ અસમતાને 3 વડે ભાગો તો 3/3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3x ભાગ્યા 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11/3 3/3 1 અહીંયા પણ કેન્સલ લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 11 ના છેદમાં 3. હવે ઉકેલ અને સંખ્યા રેખા માત્ર બે જ વસ્તુ x ની કિંમત ઇક્વલ ટુ છે બંને જગ્યાએ તો સમવૃત અંતરાલ આવવાનું છે. તો એ સમવૃત અંતરાલ 1 થી 11 ના છેદમાં 3 1 અને 11 ના છેદમાં 3 3.66 થશે 3.66. ચાલો સંખ્યા રેખા મેં દોરી દીધી. અહીંયા આગળ 0 1 2 3 4 અને 5. ચાલો x ની કિંમત તો કે x ની કિંમત 1 હોઈ શકે સમવૃત અંતરાલ છે 11 ના છેદમાં 3 એટલે 3.66 એ પણ ઘટતું ટપકું અહીંયા લખી રાખું છું 11 ના છેદમાં 3
અને એના વચ્ચેની બધી જ કિંમતો એટલે આ બધી જ કિંમતો આવી શકે અને બંને તરફ ઘટતું ટપકું કારણ કે સમૃદ્ધ અંતરાલ છે. ઓકે, આજે અહીં સુધી રાખીએ છીએ. હવે કુટ પ્રશ્નો જેવા પ્રશ્નો આવવાના છે અસમતામાં, તમારે બહુ જ ધ્યાન રાખવું પડશે. આજનો લેક્ચર એકદમ પરફેક્ટ રીતે પ્રિપેર કરી દેજો. ઓકે.